જય શ્રી રામ, ગુડ મોર્નિંગ। મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। એટલે હું બ્લોગને શરૂઆત કરી દઉં। વેલકમ બેક ટુ વિડિયો સાથે ફરીથી મારા એક ભાંગાજો વિડિયોમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છીએ વાડી। જોલે વાડીનો નજારો કંઈક આવો છે અને અત્યારે આપણે ફાઇનલી આવી ગયા છીએ પાણી વાળવા। ચાલો હું તમને દેખાડું બધું। ચાલો થોડી ઘણી હું તમને ડિટેલ બતાવી દઉં। તમે કહેતા હશો કે ઘઉં વાવવામાં શું મળે? આ ઘઉં રહ્યા આપણે સિટીમાં રહીએ તો આ કાંઈ સિટીમાં તો ઘઉં થવાના નથી। એટલે તમે કહેતા હશો ક્યાં ઉગે ને આ ઉગે ને। ઘણા સિટીમાં રહેતા ને એને આપણે સવાલ કરીએ ને એટલે એને ન ખબર હોય। આપણે મગફળીનું કેવી તેમ કે ઉપર આવે છે અને શેણા નીચે આવે છે ને એવું બધું થતું હોય। અને આ ખેડૂતનું છે ને સાસુ સોનું કહેવામાં આવે છે। કારણ કે કણમાંથી મણ કેમ થાય એ તો જે ખેડૂત હોય એને જ ખબર હોય, બધાને ખબર જ હોય કણમાંથી મણ કેમ થાય। પાછળ કંઈ કોઈને ખબર ન પડતી અને મને કંઈ ખબર નથી પડતી। મેં તમને કીધું એટલે થોડીક ખબર પડી। અને આપણે ફાઇનલી આવી ગયા છીએ પાવડો લઈને પાણી વાળવા માટે। આ કન્ટિન્યુ આપણું કામ જ છે। 10 દીમાં 2 દાણ ભાજીને પાણી તો મારે વાળવાનું જ તે। મારે ન વાળવું પણ પછી મારે વાળવા આવવું પડે છે। હજી તો આપણે મિનિટ ઉપર વાળવી છીએ। હજી તો ક્યારે વાળવાનું છે? 10 ને 15 વાળવાનું છે પણ હજી તો મિનિટ છે। ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો। હાલો મારા કલેજાઓ, પાણી વાળવા માટે અડધું નાકું આમ વાળ્યું છે ને અડધું આમ વાળ્યું છે। હું તમને નાકું વાળીને દેખાડું। મને તો નથી આવડતું પણ હું તમને દેખાડું। बाहुबली वाला बल कर कर हमने बना दिया है। नाका वाल लिया है, देखो देखो। इना कट कर नहीं तो खड़ी कर नहीं। चलो दोस्तों આપણે નાકું વાળી નાખ્યું છે બાહુબલી વાળા બલ કર કર। આ નાકું વાળી નાખ્યું છે અને ફાઇનલી અત્યારે આ ઉનાળો હાલી રહ્યો છે। ઠંડુ અને ગરમ મોસમ છે। નાવા માટે આવવું હોય તો આ વોટર પાર્ક છે। તમે અહીંયા બુકિંગ કરી લો મારા કલેજાઓ। જલ્દી જલ્દી આવી જાઓ જોઈ લો। આખા પાણીમાં દોડી લો અને જો ડૂબો કે ન ડૂબો એની ગેરંટી મારે નહીં। આમાં ડૂબો તે ભલે તે અને ન ડૂબો તોય ભલે, પણ આમાં એક વાર નાવા તો આવો। નાના હશે એટલે બધા પ્રયત્ન તો કર્યા જ છે। અને તમને હું ઝરણું દેખાડું। આગળ આવો। ચાલો દોસ્તારો, હવે ઝરણું આવવાની તૈયારી છે। બીજે નજર નહીં કરતા, ઝરણા સામે તે આવી ગયું છે ઝરણું। આને કહેવાય અમારી ભાષામાં ઝરણું કહેવાય। ડાટાને ઝરણું કહેવામાં આવે છે। જો આવે છે કે ને ઝરણું। અને આવું તો તમે ઝરણું ક્યાંય જોયું નહીં હોય। નાના હશો એટલે સવે ઉપયોગ કરી જ લીધું હશે। મા બાપ હારે આવી એટલે નાવાનું પહેલું કામ। નાના હોય એટલે નાવાનું, ડૂબકી ખાવાનું। આમાં જ આપણું સપનું પૂરું થાય છે। મોટા થઈને પછી વોટર પાર્કમાં આપણે નાવા જાય છે મારા કલેજા। મર્યાદાથી મળો તો બધ ભરીને મળવા મારો હાલે। મર્યાદાથી મળો તો બધ ભરીને ચાલો દોસ્તો, અહીં કે ક્રિએટર બધા વિડીયો ઉતારી રહ્યા છે ને કેવો વિડીયો ઉતારે છે ને આપણે જોવી કેવો વિડીયો ઉતારે। ભૂલ કઈ રીતના થાય છે, આમાં કેટલી મહેનતથી વિડીયો બનાવી છે ને તમે બધા એમ કહો આવો છે તેવો છે। આ જો ક્રિએટર વિડીયો બનાવો એટલે ખબર હોય કેવો બનાવ। હું તમને દેખાડું અહીં ક્રિએટર વિડીયો બનાવશે બધું તમને હું દેખાડું। ચાલો। મર્યાદાથી મળો તો બધ ભરીને મળવા વાળો માણસ છું। વાત જો વટની કરતા હોય ને વડીલ તો હું રાજા રામદેવ વાળો છું હો। હા હો। હેલો યુટ્યુબ ફેમિલી, આપના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। રેડી મોટું આવે? રેડી મોટું આવે। આજે છે ને આપણે મેળડીમાં આવી ગયા છે। આપણે વિડીયોનું લોકેશન બતાવી દઈએ। આ આપણે વિડીયો ઉતારીને એનું લોકેશન। ચાલો દોસ્તો, આપણે મેલડીમાં ફાઇનલી આપણે આવી ગયા છીએ। વિડીયોનું એવું બધું ક્રિએટરો બધા નોખા હોય એટલે વિડીયો ઉતારવા આપણે ફાઇનલી આવી ગયા છીએ। ને આનું લોકેશન કંઈક અલગ જ હોય, જોઈ લો। આનું લોકેશન કંઈક આવું છે ને અમારા ગામમાં આવા લોકેશન ઘણા પણ છે પણ અમને અહીંયા જ વધુ પસંદ આવે છે। લોકેશન સારું છે ને એટલા માટે। અને વિડીયો બધા અહીંયા જ બનાવવા આવે છે। કેટલા ક્રિએટર છે, જો એક આવા હતા ને ક્રિએટર છે અમારા ગામના। તમારું નામ શું છે? પરિચય આપતો। ભવ્ય સરવૈયા એક જ। અને મારો પરિચય તો તમને બધાને ખબર જ છે, યુટ્યુબ ફેમિલી।